રોલ નંબર 1 થી એ રોલ નંબર કાજુ કતરી એલા છત્રી છત્રી રોલ નંબર કોનો હે ઊભો થઈ ગયા તો લે બોલો પથ લંબાઈ એટલે ગતિમાન પદાર્થ લખવું જરૂરી છે નહીતર વ્યાખ્યા ખોટી ગતિમાન પદાર્થે કાપેલા અંતરને એસા એકમ મીટર બરોબર 22 ડબલ વગ્ગા બોલો સ્થાનાંતર પદાર્થના અંતિમ અને પ્રારંભિક સ્થાન વચ્ચેના લઘુત્તમ અંતરને એસા એકમ બરોબર પથ લંબાઈ મોટું હોય કે સ્થાનાંતર સરસ કયા કિસ્સામાં હરખું હોય પણ એ તો સુરેખ રેખામાં પદાર્થ ગતિ કરતો હોય એક દિશામાં તો બે ચાલુ હે ને હાલો હવે આજે આપણે આલેખ વિશેની ચર્ચા કરશું કારણ કે જનરલી આ ચેપ્ટરમાં આલેખવાળી જે પદ્ધતિઓ દાખલાઓ જે છે એ વધારે હોય છે તો પ્રશ્ન લખો હા પ્રશ્ન લખો પછી જવાબ લખાવું છું તમને પદાર્થ જ્યારે સ્થિર હોય અલ્પવિરામ નિયમિત ગતિ કરતો હોય અને અનિયમિત ગતિ કરતો હોય ત્યારે કાપેલ અંતર વિરુદ્ધ સમયના આલેખો દોરો તો પહેલું અહીં ધ્યાન આપજો હવે પદાર્થ જ્યારે સ્થિર હોય તો જનરલી જ્યારે આલેખ દોરવાના આવે તો આપણે બે અક્ષનો ઉપયોગ કરવી છે x અને y આ x અક્ષ આ y અક્ષ એમાં જ્યારે પણ આપણે આલેખ દોરશું તો હંમેશા આ જે અક્ષ રહી ત્યાં ફરજિયાત સમય લેવાનો આવશે ફરજિયાત દર વખતે બાકીની જે રાશિઓ છે જેના વિરુદ્ધ જે કીધેલું હોય તો બાકીની રાશિ અહીંયા દર્શાવવાની કારણ કે આગળ જતા વેગ વિરુદ્ધ સમય આવશે પ્રવેગ વિરુદ્ધ સમય આવશે બીજા ઘણા બધા આલેખો આપણે જોશું બરાબર એમાં સમયનું સ્થાન ફિક્સ રહેશે એક અક્ષ ઉપર બાકીની રાશિઓ બધી અહીંયા દર્શાવશું આપણે તો અત્યારે તમને દોરવાનો કીધો છે કાપેલ અંતર વિરુદ્ધ સમય તો આપણે સ્થિર પદાર્થ માટે દોરીએ અહીંયા સમય અને આ જગ્યાએ કાપેલ અંતર હવે કાપેલ અંતરને તમે x વડે દર્શાવો ડિસ્ટન્સ d વડે દર્શાવો y વડે દર્શાવો ચાલે કોઈ વાંધો નથી અહીંયા સમય t તો આલેખ કઈ રીતે આવશે તો સ્થિર છે પદાર્થ એટલે એનો મીનિંગ અવગમ બિંદુ છે તો પદાર્થ સ્થિર છે એનો મીનિંગ સમય વધે પણ કપાતું અંતર નથી વધતું તો આલેખની અંદર આ જગ્યાએ આવી રીતે માપ હોય બધાય તો આપણે માપ તો દર્શાવવાના નથી હવે સ્થિર પદાર્થ હોય તો અંતર ફિક્સ રાખવાનું ફિક્સ અંતર રાખવી આપણે ફિક્સ અંતર રાખી આપણે તો આ એક જગ્યાએ સ્થિર છે પદાર્થ એટલે સમયનો વધારો થાય છે પણ
અંતર નહીં વધે, અંતર ફિક્સ, આ ટપકું ફિક્સ. તો આલેખ આવો આવે. જો આ રેડ કલરની પેનથી દોર્યો ને આલેખ છે. આ આલેખ ઉપર તમે ચાલવાનું શરૂ કરો તો માત્ર કયો યામ વધે, એક્સ કે વાય? એક્સ યામ વધે. એક્સ યામ વધે એટલે સમય વધતો જાય છે, પણ વાય યામમાં વધારો નથી થતો. આ અંતર ધારો કે 2 કિલોમીટર હોય તો t બરાબર 0 સમયે 2 કિલોમીટર જ છે. પછી હું t બરાબર 10 સેકન્ડ લઈ લઉં, એટલે આ જગ્યાનો સમયગાળો લઈ લઉં, તો ત્યારે અંતર 2 કિલોમીટર જ છે. t બરાબર 50 સેકન્ડ લઈ લઉં ધારો કે, તો એ અંતર 2 કિલોમીટર જ છે. એટલે આનો મિનિંગ કે એના માટે આવડું આ જે અંતર છે, આ ભાગ જે કાપેલ અંતર હશે એને x1 કહી દઈએ આપણે. એ t બરાબર 0 સમયે x1 છે. પછી તમે આમાંથી કોઈ પણ એક સમય ઉતારો, જેને પ્લોટિંગ કરેલું કહેવાય. આલેખમાં પ્લોટ કરો છો ને, બિંદુઓ ઉતારવા. પ્લોટિંગ કરવું એટલે બિંદુઓ ઉતારવાના. અહીંયા હું સમય t1 કહું તો t1 સમયે અંતર x1 જ છે. t2 અંતર કહો, સમય કહો, તો એ અંતર x1 જ છે. એટલે કે t બરાબર 0 સમયે, t બરાબર t1 સમયે, t બરાબર t2 સમયે. ટૂંકમાં કોઈ પણ સમય તમે લઈ લેતા હોય તો પદાર્થે કાપેલ અંતર ઇક્વલ ટુ x1 જ છે, આટલું જ રહે છે. તો આનો સીધો મિનિંગ એવો થયો કે પદાર્થ ગતિ કરતો નથી, કોઈ એક જગ્યાએ સ્થિર ઉભેલો, બરોબર? એટલે કે પદાર્થ સ્થિર ગણાય. તો આ છે સ્થિર પદાર્થનો કાપેલ અંતર વિરુદ્ધ સમયનો આલેખ. એના પછી બીજું, નિયમિત ગતિ કરતો હોય તો શું? નિયમિત એટલે સમાન વેગવાળી. એવા પદાર્થ માટે કાપેલ અંતર વિરુદ્ધ સમયનો આલેખ. તો સમય t, અહીંયા કાપેલ અંતર. તો એના માટે આલેખ આવશે આવો. આમાં તમે અલગ અલગ બિંદુઓ જુઓ તો જેટલો સમયનો તફાવત હોય ને એટલો જ અંતરનો તફાવત મળે. એટલે પહેલી 5 મિનિટમાં ધારો કે 10 મીટર અંતર કપાણું હોય, 5 મિનિટમાં, તો 10 મિનિટમાં 20 મીટર, 15 મિનિટમાં 30. એ સતત એક સરખા ગાળામાં એક સરખું અંતર કપાય. સમયનો ગાળો જો સમાન લો તો કપાતું અંતર સમાન જ. આને કહેવાય નિયમિત ગતિ. એટલે આમાં કોઈ પણ બે બિંદુ આપણે લઈ, ધારો કે આ રીતે, તો આ જે ગાળો છે એ સમયનો તફાવત હશે, ડેલ્ટા ટી. અને આ ગાળો આપણને જે મળશે એ અંતરનો તફાવત હશે, ડેલ્ટા એક્સ. એ પાછો સમાન જ દર વખતે. આ 5 મિનિટ હોય તો એને અનુરૂપ આ સમાન. પછી હું બીજી 5 મિનિટ લઉં તો એમાં મને આ એટલું ને એટલું મળે, બરાબર? લાંબુ ટૂંકું નહીં, એક સરખું જ મળે. સરખા સમયમાં સરખું અંતર, સમાન સમયગાળામાં સમાન અંતર કપાતું હોય તો નિયમિત ગતિ ગણાય. તો આ નિયમિત ગતિ, બરોબર? અનિયમિત ગતિ તો મજા જ આવે રાખે. સાપોલિયું, અનિયમિત ગતિ જેનું કોઈ જ ઠેકાણું ન હોય. અનિયમિત ગતિ કરતા પદાર્થ માટે તો એનો આલેખ તો સાવ સહેલો.
સમય કાપેલ અંતર તો અનિયમિત ગતિ કરતા પદાર્થ માટે આલેખ આવો આગળ તમારે ઈચ્છા પડે એવો દોરો જેવો દોરવો હોય અનિયમિત ગતિ આ પ્રકારની આવે અનિયમિત ગતિ એટલે કોઈ પણ સમયગાળો લઈ લો એટલે કે ટાઈમ ફ્રેમ 5 મિનિટનો લો 10 મિનિટનો લો 2 મિનિટનો લો એમાં સમાન અંતર પણ ન કપાતું હોય દિશા ન જળવાતી હોય આમાં દિશા નથી જળવાતી ઘડીક પદાર્થ વધારે અંતર કાપે પાછું દિશા બદલે ગઈ પાછી દિશા બદલે ગઈ એટલે અંતરનું તો ઠેકાણું નથી જોડે જોડે દિશાનું ઠેકાણું નથી એટલે સમાન સમયગાળામાં કે કોઈ પણ સમયગાળામાં સમાન અંતર સમાન દિશામાં ન કપાતું હોય તો તે અનિયમિત ગતિ ગણાય તો એનો આલેખ આવો બરોબર આ 2 માર્કમાં ક્યારેક ક્યારેક પૂછાય છે તો આને ઝડપથી લખી લો પછી એક દાખલો છે આને લખતો એ જોઈ લો અને લખાય એટલે સ્વાધ્યાયના બીજા દાખલાની રકમ વાંચવાની છે વાંચો રકમ હેતુલક્ષી પ્રશ્ન છે 2 માર્કમાં ક્યારેક ક્યારેક પૂછાય એ પ્રકાર તો શાંતિથી રકમ વાંચો આલેખ એમાં પાછળની સાઈડ આપેલો એટલે આલેખ ઉપરથી જ આપણે જવાબ લખવાના છે તો પ્રશ્ન પહેલા વાંચતા જાઓ અને પછી પહેલા આલેખની અંદર આપણે બિંદુઓ જે છે એ દર્શાવ તો આની અંદર 2 વિદ્યાર્થી 2 બાળક આપેલા એક એ અને બીજો બી બરાબર 2 ગતિ કરે છે અને 2ના જે ઘર છે એ શાળાથી અલગ અલગ અંતરે આવેલા હવે આને પહેલા આપણે 2 આલેખને જે છે એ એક્સ અને વાય અક્ષ ઉપર અડાડી દઈએ બરાબર તો આ બાળક એ નો આલેખ વાદળી પેનથી દર્શાવ્યો એનું અંત્ય બિંદુ અહીંયા છે બાળક બી નો આલેખ એનું અંત્ય બિંદુ અહીંયા છે 2ને લંબાવો તમે એક્સ અક્ષ ઉપર અડે એવી રીતે તો 2 એક્સ અક્ષ ઉપર એક જ જગ્યાએ અડે છે અને આપણે કહી દઈએ ધારો કે T1 કારણ કે એક્સ અક્ષ ઉપર સમય છે એટલે T1 આપણે કહી દીધું આ ઉગમ બિંદુ છે હવે 2ના અંત્ય બિંદુને y અક્ષ ઉપર અડાડ દો તો y અક્ષ ઉપર અડાડી અહીંયા તો ત્યાં નામ આપેલું હશે P ચોપડીની અંદર તમે ફૂટપટ્ટીથી અથવા પેન્સિલથી આને આમ અડાડશો ને તો એ P બિંદુ એ જ અડશે પછી આને અડાડો તો ઈ આપેલું છે Q આવી રીતે 2 નામ આપેલા બરાબર ઊભી અક્ષ તમે રહી એ અડાડશો ને તો ઈ 2 હરખી નહીં આવે ચોપડીની વાત કરું ચોપડીમાં 2 લાંબુ ટૂંકું આપેલું તો એ ભૂલ છે આમ જ આવે આવડું આ P અને Q એ જ અડશે ચેક કરી લેવાનું હમણાં નિરાતે બરોબર હવે શાંતિથી પ્રશ્ન જોતા જાઓ પહેલી વસ્તુ તો પેલા ઉપરનો પ્રશ્ન વાંચો કે શાળા રહી ઈ ઓ આગળ લેવાની છે આપણે એટલે અહીંયા છે સ્કૂલ અને T2 કહી દઈએ આપણે અને આ જે છેડો રહ્યો અહીંયા T1 લખી નાખી આ સ્કૂલ છે
પી બિંદુ રહ્યું એ વિદ્યાર્થી અથવા બાળક એ નું ઘર છે. પી બિંદુ જે છે ત્યાં બાળક એ નું ઘર આવી ગયું. તો શાળાથી અંતર ઓપી, બાળક એ ના ઘરનું શાળાથી અંતર કેટલું ગણાય? ઓપી ગણાય. જ્યારે બીજો બાળક ક્યુ બી એનું જે અંતર છે સ્કૂલથી ઈ ઓક્યુ. બાળક બી ના ઘરનું શાળાથી અંતર ઓક્યુ ગણાય. તો દેખીતી રીતે કયું અંતર મોટું થાય? ઓક્યુ કે ઓપી? સમજીએ કોને ને? તો ઓક્યુ રહ્યું એ ઓપી કરતા મોટું, એટલે ઓક્યુ ઇઝ ગ્રેટર ધેન ઓપી. તો કયા વિદ્યાર્થીનું ઘર સ્કૂલથી નજીક ગણાય? એ કે બી? એ. બરાબર. પછી હવે પ્રશ્ન વાંચતા જઈને જવાબ એના લખતા જઈએ, કારણ કે જવાબમાં તમારે આલેખ ઉપરથી જ માહિતી અથવા જવાબ આપવાના છે. પ્રશ્ન નંબર 1 વાંચો. બી ઓબ્લિક એ અલ્પવિરામ એ ઓબ્લિક બી કરતા શાળાની નજીક રહે છે. એ નજીક રહે છે કે બી? એ રહ્યો વિદ્યાર્થી એ શાળાની નજીક, એટલે બાળક એ બી કરતા શાળાની નજીક રહે છે. તો એમાં બીજો કાઉન્સ આવે, પેલો કાઉન્સ ખોટો ગણાય. બી ઓબ્લિક એ નહીં, એ ઓબ્લિક બી. એ રહ્યો એ બી કરતા નજીક રહે છે. તો આપણે પરીક્ષામાં ઓબ્લિક ન પૂછે, આમ જ લખવાનું હોય. પરીક્ષામાં આમ જ લખવાનું થાય, કોણ નજીક. બીજો પ્રશ્ન, એ કે બી શાળાએથી ઘરે જવાની વહેલી શરૂઆત કરે. બે બાળક પરત એટલે ઘરે ફરી રહ્યા છે. તો શરૂઆત જે શબ્દ આવ્યો ગતિની, એ શરૂઆત એટલે સમય થઈ, રાશિ. તો સમય કઈ અક્ષ ઉપર છે? એક્સ અક્ષ ઉપર. જો આમાં બાળક એ રહ્યો એ કયા સમયે ઘરે જવાની શરૂઆત કરે છે? ટી બરાબર 0 સમયે. જ્યારે બીજો બાળક રહ્યો એ ઘરે જવાની શરૂઆત કરે છે એના કરતા વધારે સમય, આ ટી બરાબર 0 સમયે ઘરે જવાની શરૂઆત કરી દે છે. બીજો વિદ્યાર્થી તો આટલો સમય પસાર થઈ જાય, OT1 સમય એટલો, કારણ કે આ અક્ષ ઉપર તમે જેમ જેમ આગળ વધશો એમ શું વધશે? સમય. થોડોક સમય પસાર થઈ જાય પછી સ્કૂલેથી નીકળે છે ઘરે જવા માટે. બરોબર. એટલે ગતિની શરૂઆત કોણ વહેલું કરે છે એવું કહી શકાય? એ. બાળક એ ટી બરાબર 0 સમયે ગતિની શરૂઆત કરે છે અથવા ઘરે જવાની શરૂઆત કરે. અને બીજો બાળક આલેખમાં દેખાય જ છે, બાળક બી એ ટી બરાબર T1 સમયે ગતિની શરૂઆત કરે છે. તો બેમાંથી આવડો હાર્યો એ વહેલી શરૂઆત કરે એવું થયું ને? ટી બરાબર 0 સમય, કારણ કે ઋણ તો હોય નહીં સમય, -5 કલાક એમ તો થવાનું. એટલે બાળક એ ગતિની વહેલી શરૂઆત કરે. ત્રીજો પ્રશ્ન વાંચો. ઝડપથી કોણ ચાલે? કોણ ઝડપથી ચાલે? તો આલેખમાં જોઈએ આપણે, જે વિદ્યાર્થી એ છે એ એક તો ગતિથી વહેલી શરૂઆત કરે અને એના વડે કપાતું અંતર કેટલું? અંતર કઈ અક્ષ ઉપર છે? હોય કપાતું અંતર આટલું. બરોબર. જે બીજો બાળક છે એ તો ગતિની મોડી શરૂઆત કરે છે, તેમ છતાં એના વડે કપાતું અંતર કેટલું? OQ. ઈ જો એને કપાતું અંતર આવડું છે અને ગતિની શરૂઆત પછી મોડી કરી. ઓલો સ્કૂલે જ નીકળી ગયો છે ઘરે જવા માટે, પણ એ ધીમે ધીમે ચાલે અને એનું ઘર નજીક છે. તેમ છતાં બીજો જે વિદ્યાર્થી છે એ સ્કૂલેથી થોડાક સમય પછી નીકળે છે અને એનું ઘર દૂર આવેલું હોવા છતાં એ વહેલો પહોંચી જાય છે. બરોબર. બે જો કે પહોંચે છે તો એક સરખા સમય જ તે T2 સમય, પણ આ મોડો નીકળે છતાં એ વધારે અંતર કાપે.
એટલે આલેખ ઉપરથી સીધું જોઈ શકીએ આપણે, આલેખ પરથી જે બાળક બી છે એ ઓછા સમયમાં કેવું અંતર કાપે છે? બોલો, અંતર કેટલું કપાય એના વડે? તો ક્યુ વધુ અંતર ને સમય તો ઓછો, આટલો જ સમય લીધો એને T1 થી T2. પહેલા એ સમય લીધો 0 થી T2 સુધી, ત્યારે એને આટલું અંતર કાપ્યું OP જેટલું. એટલે ઓછા સમયમાં વધુ અંતર કાપે છે. ઓછા સમયમાં વધુ અંતર કાપતો હોય તો ફરજિયાત શું હાલતો હોય? ઝડપી જ હાલતો. તેથી બાળક બી એ કરતા ઝડપી ચાલી રહ્યો છે. ચોથો પ્રશ્ન વાંચીને કહો. એક જ સમયે ઘરે પહોંચે છે કે અલગ અલગ? એક જ સમયે. બેયના અંત્ય બિંદુ જોઈ લેવાના એટલે ઘરે પહોંચી ગયા. બાળક એનું અંત્ય બિંદુ અહીંયા એટલે ઘરે પહોંચી ગયો. કયા સમયે? T2 સમય. બાળક બી ના ગ્રાફનું અંત્ય બિંદુ અહીંયા ઘરે પહોંચી ગયો Q આગળ. કયા સમયે? T2 સમયે. તો બંને સમાન સમયે જ ઘરે પહોંચે T2. બંને સમાન સમયે કયા? તો કે T બરાબર T2 ઘરે પહોંચે છે. છેલ્લો પ્રશ્ન કેટલી વખત આગળ નીકળી જાય? તો ઓવરટેક. સીધી વસ્તુ આ એક તો મોડી ગતિની શરૂઆત કરે છે અને વધારે અંતર કાપવાનું એ કરતા આગળ નીકળશે તો બે ગ્રાફ છેદે જ કેટલી વાર? એક વાર. તો કેટલી વાર આગળ નીકળશે? એક વખત. બરોબર, જવાબ આવે એક વખત. લખ નાખવાનો. બાળક બી એ કરતા એક જ વખત આગળ નીકળી જાય છે. તો આવા પ્રશ્ન JEE માં આવે એવી શક્યતા ખરા. નો કેલ્ક્યુલેટર અને માથાકૂટ વધારે, કારણ કે આ આલેખ દોર્યો ની જવાબનો આલેખ છે. આમાં રેડ કલરની પેનથી જેટલું કામ કરેલું છે એ જવાબ, બાકી જે આપેલું તો એ પ્રશ્ન. બરાબર, ચોપડીમાં કદાચ સુધારો કરવો હોય તો કરી નાખવાનો. ઊભી અક્ષ તમે લંબાવશો ને તો બે સરખા નહીં આવે એટલે. કેટલા ને આવડે? ઊંધું થઈ ગયું. 1 મિનિટ. નો આવડતો યાદ તો છોકરો એટલે આમ 5 6 એમ નો હાલે. આ તો મહત્વની વસ્તુ. બોલતો ભાઈબંધ. -3x આવું ખાલી 2 ઘાત આમ અને આ -3 છેલ્લે ઉભો તો થાય લે મારી જાનમાં આવ્યો પાછો આમ કે ના ના તો બહુ સારી વાત ન કહેવાય. આજે સવારે જ ભણ્યા શું અહીંયા હમણાં કવિ કરાવવા વસ્તુ મુંડાવા આવે છે. એને આવડે? સરખા જ ભેગા થયા. આ ચશ્માવાળો પીબલ -3x ની -4 ઘાત. સાચું. ભાઈ જાઓ બે. d/dy 5/y3. આનું વિકલન આ બાજુ આવડે? ઓય મૂંગા
શાંતિ. બોલો. કેટલી? 5 બાર કાઢ નાખી. હાલો પછી d/dy. એ આ ઊંઘા મરણ ને તાર હમણાં હવે શું લખવું ઈ કે બરોબર. હાલો સાચું છે. હવે સરસ. -15y ની -4 કર. ખબર પડી ગઈ? ડાઉન એન્ડ કટ. 2-3 નિયમ જ છે મહત્વના વિકલનની અંદર. આમ તો 2 જ. પહેલી વસ્તુ, દરેક જગ્યાએ ડાઉન એન્ડ કટ નહીં થાય. ડાઉન એન્ડ કટ કરવા માટે 2 વસ્તુઓ જરૂરી છે. એક તો આને કહેવાય જેની સાપેક્ષે વિકલન કરવાનું હોય નહીં, અને આને કહેવાય જેનું વિકલન કરવાનું હોય. તો ડાઉન એન્ડ કટ કરવા માટેની 2 જ શરત છે. જેની સાપેક્ષે વિકલન કરવાનું હોય અને જેનું વિકલન કરવાનું હોય. આ 2 પદ સરખા હોવા જરૂરી છે. એટલે અહીંયા t હોય તો અહીં t જ હોવું જોઈએ, અહીંયા y હોય અહીંયા y જ હોવું જોઈએ, અહીંયા 10 હોય તો 10 ની સાપેક્ષે વિકલન થવાનું નથી, z હોય તો z હોવું, અલગ અલગ હોય તો ડાઉન એન્ડ કટ થવાનું નથી. તો એના નવા નિયમ આવશે જે આપણે આગળ જતા ભણશું. બરાબર. પહેલી શરત આ. બીજી શરત, જેનું વિકલન કરવાનું હોય એ ફરજિયાત અંશમાં આવવું જોઈએ. ફરજિયાત ન હોય તો લઈ આવવાનું આપણે અંશમાં ગમે એમ કરી. બરાબર. છેદમાં હોય ઘાત ભલે ઋણ થઈ જાય એને અંશમાં લઈ લો. જો આ 2 શરતનું પાલન થતું હોય તો ABCD માં C પછી D આવે, આમાં D પછી C આવે. બરાબર. ઊંધું. પહેલા ડાઉન એટલે ઘાત રહી નીચે પડશે અને પછી કટ એટલે જેટલી ઘાતાંક હોય એમાંથી એક ઘાતાંક શું થઈ જશે? ઓછી, બાદ થઈ જશે. આ 2 નિયમ માત્ર છે. બાકી ત્રીજું અચળ પદનું વિકલન શું થઈ જાય? કારણ કે વિકલનનો સીધો મિનિંગ છે સૂક્ષ્મ ફેરફાર. આ વિકલનનો મિનિંગ છે. બરાબર. જેથી આમ તો એના વિશે થોડુંક લખાઈ દઉં. વિકલન તમને આવડતું હોય સરસ, સારી વાત છે, પણ વિકલન વિશે થોડુંક લખી લઈએ આપણે, જે થિયરી બેઝ જ છે, જે કામમાં આવશે. કારણ કે ફિઝિક્સની અંદર ફેરફાર જે છે એ 2 પ્રકારના આવશે. અત્યંત સૂક્ષ્મ ફેરફાર એ આવશે અને મોટા ફેરફાર જોવા મળશે. એટલે એના વિશે લખાઈ દો ખાલી. વિકલનનો શુદ્ધ ગુજરાતીમાં મિનિંગ થાય છે ફેરફાર. અને આનો નાનો ભાઈ આવશે સંકલન, સરવાળો. બરાબર. 2 એકબીજા કરતા વિરુદ્ધ પ્રકારની પ્રોસેસ જે તમારા ગણિતમાં ડિટેલમાં આવશે. વિકલન તો એના ચેપ્ટર આવશે. સંકલન 12મા ધોરણમાં 2 પ્રકારના આવશે, નિયત સંકલન અને અનિયત સંકલન. એટલે એની ફિઝિક્સ વાળાની ચિંતા નથી અમને. તમારે આખું ડિટેલમાં ભણવાનું આ વસ્તુ. આ તો ઉપર છેલ્લા છબછબિયા ચાલુ. બાકી તમારે વિધેયના વિકલન આવશે, સાઈનનું, સાઈન વર્ગ, સાઈનની 3 ઘાત, એ બધું આવશે. તો ફેરફાર 2 પ્રકારના. ખૂબ મોટા ફેરફાર હોય તો મોટા ફેરફારને દર્શાવવાની સંજ્ઞા છે આવડિયા, જેને વંચાય ડેલ્ટા. બરાબર. અને સૂક્ષ્મ ફેરફાર હોય અત્યંત નાના ઝીણા તો સૂક્ષ્મ ફેરફારને દર્શાવવાની સંજ્ઞા છે ડી, જે વિકલન વડે દર્શાવાય, જેને અંગ્રેજીમાં કહેવાય ડિફરન્સ. આ બેમાં ફેર સૂક્ષ્મ ફેરફાર આવશે ત્યારે વિકલનનો આપણે ઉપયોગ કરશું. તો વિકલનનો શુદ્ધ સાદો નિયમ છે
d/dx x ની n ઘાત હોય તો n x ની n-1 થાય, એટલે કે પહેલા ડાઉન અને પછી કટ. તો આમાં બે પદ રહેલા છે. એક આવડું આ જેને કહેવાય જેની સાપેક્ષે વિકલન કરવાનું છે તે, અને બીજું આ જેનું વિકલન કરવાનું છે તે પદ. તો આપણે વધારે કોઈ નિયમ યાદ નથી રાખવાનો. વિકલનમાં બે જ નિયમ તમારે ફોલો કરવાના. જ્યારે હું તમને આવું પદ આપું, કારણ કે આ ગુજરાતીમાં એટલે યાદ રાખવું પડે, આગળ જતા આ ચેપ્ટરમાં રકમ આવશે કે વેગનું સમયની સાપેક્ષે વિકલન કરો. વેગનું સમયની સાપેક્ષે વિકલન કરો. પહેલા તમને આવું બનાવતા આવડવું જોઈએ ને. બોલો, બનાવવું હોય શું આવે? હું આવું લખી દઉં, વેગનું સમય સાપેક્ષે વિકલન કરતા અથવા વિકલન કરો. તો રાશિ કેટલી છે આમાં? એક વેગ, બીજો સમય. કોની સાપેક્ષે કરવા? એટલે ઈ છેદમાં આવશે એટલે dt. કોનું કરવાનું? dv. આ પહેલું સ્ટેપ. પછી આગળ વધ્યો દાખલો. એટલે એવું જરૂરી નથી સમીકરણ આપે, આવું શુદ્ધ ગુજરાતીમાં લખીને આપશે કે ફલાણાનું ઢીકણાની સાપેક્ષે કરો તો ફલાણું છેદમાં ઢીકણું ઉપર એ બરાબર. એટલે આ યાદ રાખવું જરૂર. ડાયરેક્ટ સમીકરણ આપશે નહીં, પ્રેક્ટિસ સમીકરણની કરશો તો, પણ આવું ગુજરાતીમાં લખીને આપશે. વિકલ્પમાં ખાસ, MCQ ની અંદર ખાસ એવું જ લખીને આપે. પછી જે બે નિયમો છે એ આના ઉપરથી, પહેલું તો જેનું વિકલન કરવાનું છે તે અને જેની સાપેક્ષે કરવાનું છે વિકલન, બંને સમાન હોવા જરૂરી છે, નહીતર તકલીફ. એટલે જ્યારે પણ તમે વિકલન કરવા બેસો તો પહેલી તમારી નજર રહી આ બે ઉપર જ આવી ગઈ. બરોબર. જો બે સરખું ન હોય તો કંઈક તકલીફ હોય, જેના વિશે આપણે ભણશું આગળ. સરખું ન હોય તો શું થાય એના વિશે ભણશું. બીજું, જો તમને આ પહેલી શરત પડતી હોય એવું દેખાય તો બીજી અને મહત્વની શરત કે જેનું વિકલન કરવાનું હોય તે ફરજિયાત અંશમાં હોવો જોઈએ. ફરજિયાત. છેદમાં હોય તો અંશમાં લઈ આવો. માત્ર આ બે શરત ઉપર આપણે ચાલવાનું. પછી અચળ પદ એને આપણે કચરો ગણશું, એ કચરો બહાર કાઢો. આ બધા ચલ પદ ગણાય જે બદલાતા હોય. વિકલન એટલે ફેરફાર. અચળ પદનું વિકલન શું કામ 0 થાય? ફેરફાર જ ન થાય. અચળ પદનો વિકલન તો ફેરફાર થાય તો વિકલન થાય ને, ફેરફાર જ ન થતો અચળ પદ. એટલે અચળ પદનું વિકલન 0. તો આ 3 નિયમ બેઝિક છે. બાકી પ્રેક્ટિસ તમે કરેલી હશે, લખાયા હતા ને સવારે થોડા ઘણા, બસ એનો જ ઉપયોગ આપણે કરવાનો થશે. એટલે અહીંયા જરૂર પૂરતા આપણે વધારે લખવા નથી, 1-2 જોઈ તો વિકલનની પ્રેક્ટિસ કરશું. એને ફેરબુકમાં નથી લખવા, રફ નોટમાં કરજો ને તમે. વિકલનની પ્રેક્ટિસ આપણે કરાવશું, પણ સમય મળે આને શાંતિ લખ નાખો, કારણ કે આ કામમાં આવશે.